જસદણ તાલુકાના આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોએ તાલુકા સેવા સદન ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જસદણના નાયબ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું। પગાર વધારો ઉપરાંત આશા વર્કર બહેનોએ ફિક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા, પેન્શન યોજના, બોનસ સહિતના અંદાજે 20 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી તેમજ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા બહેનો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ કુબાવત અરુણાબેન છે। હું કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા ફેસિલિટેટર તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 10 વર્ષની અંદર હું આશા ફેસિલિટેટર તરીકે કામ કરું છું અને અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા લગભગ કોરોના આવ્યો ત્યાર પછીથી જે અમને વેતન મળવું જોઈએ, કોરોનાની અંદર અમને જે કંઈ કામગીરી કરી છે એનું પણ આજ સુધી ક્યારેય અમને કોઈ ચૂકવણું કરવામાં નથી આવ્યું। પ્લસ અમને વાડી વિસ્તાર કરાવે છે બહેનો પાસે, આશા વર્કર અને આશા ફેસિલિટેટર પાસે, એનું પણ અમને કોઈ વધારાનું વેતન મળતું નથી અને જે લઘુત્તમ વેતન વર્ગ 3નું જે મળવું જોઈએ એ અમને મળતું નથી અને જે ચાલુ કામગીરીમાં અમારા બહેનો ઇન્સેન્ટિવ ઉપર કામ કરે છે એમને કોઈ ફિક્સ પગાર નથી અને ઇન્સેન્ટિવ ઉપર જે કામગીરી કરે છે એમાં ઇન્સેન્ટિવ અમારા બહેનોનું કપાત કરવામાં આવ્યું છે। જે જોખમી સગર્ભામાં બહેનો અમારી સાથે જઈ અને કામગીરી કરે છે। આશા બહેનો સગર્ભાને જે લોહીના ને બધા રિપોર્ટ કરાવે છે તેના માટે બહેનો ઠેક જસદણ જાય છે અને પીએચસી સુધી પણ લઈ આવે છે અને એના જે 200 રૂપિયા મળે છે તે 200 રૂપિયા અમારા બહેનોના કપાત કર્યા છે। ચાર તપાસ મળે છે, એ 4 તપાસના પણ પૈસા કપાત કરવામાં આવ્યા છે અને ઇન્સેન્ટિવમાંથી પગાર કપાત કરવા માંડ્યા છે, જે અમારું ફિક્સ વેતન નથી અને અમારી જે કામગીરી છે એ કામગીરીમાંથી પણ જો અમને કપાત કરી અને અમને ચૂકવણું કરે તો અમારી પાછળ વધે શું અને અમે જે ટૂર કરીએ છીએ એ અમને ટૂરના જ પૈસા મળે છે। અત્યારે અમે તાલુકા સેવા સદનને મામલતદાર સાહેબશ્રીને અમે આવેદન પત્ર આપવા માટે જ અત્યારે આવ્યા છીએ। જો મામલતદાર સાહેબ અમારી વાત કોઈ સાંભળી અને આગળ રજૂઆત નહીં કરે તો અમે જિલ્લા સુધી જઈશું અને જો જિલ્લામાં અમારું નહીં સાંભળે તો અમે ગાંધીનગર જઈશું અને ત્યાં પણ નહીં સાંભળે તો અમે શ્રી માનનીય વડાપ્રધાન મોદી સાહેબ સુધી પણ અમારી આ વખતની તૈયારી છે કે અમે આ વખતે ઢીલી નીતિ મૂકશું નહીં। એ છેલ્લા 10 દિવસની અંદર અમારો જે બજેટ બહાર પડે ત્યાં સુધીમાં અમારી માંગણી સંતોષાઈ જવી જોઈએ। જે અમારા બહેનોનું ઇન્સેન્ટિવ કપાત થયું છે તે ઇન્સેન્ટિવ ફરીથી ચાલુ થવું જોઈએ અને અમારો પગાર ફિક્સ થવો જોઈએ।